લીધું છે, કમળનું ફૂલ લીધું છે અને પછી કીધું છે જો ભાઈ હું આ બાજુથી 1 2 3 5 6 8 આમથી પત્તી તોડું તો આ 8મી પત્તી છે ગુલાબની, અને જો આમથી હું પત્તા તોડવા માંડું ને તો આ બાજુનું જે પાંદડું છે ને એ 8મું છે, વચ્ચેથી તોડું ને તો બીજું પાંદડું 8મું થાય છે, અંદરથી તોડું ને તો બહારનું પાંદડું 8મું થાય છે. તું વિચાર કર કે 8મો ગર્ભ કયો હશે એ તું કેવી રીતે નક્કી કરી શકે? આમ જ્યાં કંસના કાનમાં નારદ મુનિએ વાત નાખી છે ત્યાં તો કંસને ફરીથી ગુસ્સો આવ્યો છે અને કંસે જે વસુદેવજી રસ્તા પર જઈ રહ્યા છે ત્યાં પેલો પાટલો લઈ લો, ત્યાંથી આ પાટલો આગળ છે ને એ લઈ લો, પડી જવાશે. હા, અને આમ પેલા દાદા પડતા પડતા રહી ગયા. તો વસુદેવજીને પાછા બોલાવવામાં આવ્યા છે અને પાછા બોલાવીને કંસે પેલા નાનકડા આમથા પ્રથમ બાળકને, દેવકી અને વસુદેવના પ્રથમ બાળકને પોતાના હાથમાં પકડ્યો છે અને પકડીને જોરથી શિલા પર ફટકાર્યો છે અને આમ એનું મૃત્યુ થયું છે, પ્રથમ ગર્ભનું, પ્રથમ બાળકનું. આગળ ચાલતા દેવકી અને વસુદેવને કારાગૃહમાં પૂરવામાં આવ્યા છે, જેલમાં પૂરવામાં આવ્યા છે. દેવકી વિલાપ કરી રહી છે, મારું પ્રથમ બાળક હતું, મેં એનું મુખ પણ બરાબર જોયું નહોતું, હજુ તો મેં એને અમૃતપાન કરાવ્યું નહોતું અને તમે લઈ જઈને એને આપી દીધું, તમે શું જોઈને એને આપ્યું? અને ત્યારે વસુદેવજી કહી રહ્યા છે કે સજ્જન વ્યક્તિની જીભ હોય ને, એનું વચન હોય ને, એ જ એનું કિંમત છે, એ જ એની ઓળખાણ છે. હું જ્યાં સુધી મારા વચન ઉપર નહીં ચાલું ને ત્યાં સુધી હું કાંઈ નથી. અને આમ મેં વચન આપ્યું હતું કંસને, એટલે હું મારા બાળકને લઈને ત્યાં ગયો હતો. આમ વસુદેવજીએ પોતાની સજ્જનતા બતાવી છે. થોડો વખત થયો છે, બીજો ગર્ભ રહ્યો છે, ત્રીજો ગર્ભ રહ્યો છે. આમ કરતા છઠ્ઠા ગર્ભમાં આવીને ભગવાન પોતે 7મા ગર્ભે બલરામજી તરીકે સ્થાપિત થયા છે ભગવાન. અને ત્યાં ભગવાનને નારાયણે યોગ માયાને આજ્ઞા કરી છે કે માયા તમે જાઓ અને આ ગર્ભનું સંકર્ષણ કરી લાવો. સંકર્ષણ કરીને રોહિણીજી વસુદેવજીના પત્ની ગોકુળમાં રહે છે અને ત્યાં નંદબાવાના આશ્રય રહે છે, તેમના ગર્ભમાં આ બાળકને સ્થાપિત કરો. અને એમ કરીને આ બલરામજીનો જે ગર્ભ છે તેને રોહિણીજીના ગર્ભમાં ધારણ કરાવવામાં આવ્યો છે, સ્થાપિત કરવામાં આવ્યો છે. અને આમ બલરામજીનો જન્મ થયો છે. બોલી બલદેવ ભગવાન की जय, अपने अपने मात पिता की जय. આમ જ્યાં બળદેવજીનો જન્મ થયો છે ને આનંદ થયો છે રોહિણીજીને, આ બાજુ દેવકીજી ને 8મો ગર્ભ રહ્યો છે. 7મા ગર્ભમાં અહીંયા કંસના રાજમહેલમાં વાત એવી મૂકવામાં આવી છે કે દેવકીને ગર્ભ રહ્યો તો પણ પડી ગયો છે, પ્રસવ થઈ ગયો છે અને આ ઓછા મહિને પ્રસવ થવાને કારણે એનું બાળક જીવ્યું નથી, આમ વાત કરવામાં આવી છે. અને આ રીતે બળરામજીનો જન્મ થયો છે. આગળ જતાં 8મો ગર્ભ રહ્યો છે. 8મો ગર્ભ રહ્યો છે તે દિવસથી દેવકી માના ચહેરાનો આ સુંદરતા વધી છે, એમનું રૂપ વધ્યું છે, એમની આજુબાજુ પ્રકાશ ને પ્રકાશ દેખાઈ રહ્યો છે. ને એવા સમયે જ્યારે મહિના પૂરા થવામાં આવ્યા છે અને તેવા વખતે જ્યારે ભગવાને દર્શન લીધા છે અને દર્શન જ્યાં આપ્યા છે, ચતુર્ભુજ નારાયણ તરીકે ભગવાને દેવકી માને ને વસુદેવને જન્મ આપ્યા છે. કારાગૃહમાં ભગવાન પ્રગટ થયા છે. ચતુર્ભુજ નારાયણનું ધામ જ્યાં દર્શન કર્યા છે દેવકી માએ, ત્યારે એમને આનંદનો પાર નથી. ભગવાનના ચરણોમાં મસ્તક નમાવ્યું છે અને દર્શન કરીને માં ધન્ય થઈ છે. પણ અહીંયા માં દેવકી ભગવાનને જોઈને આનંદિત તો થયા છે, પણ સાથે સાથે વિચાર કરી રહ્યા છે શું કે આ જે છે નારાયણ મારી સામે ઊભા છે, એ જો મારા પુત્ર તરીકે આવ્યા હોય તો આટલા મોટા પુત્રને હું કેવી રીતે ધારણ કરું મારા ગર્ભમાં? અને આમ માએ નારાયણને વાત કરી છે, પ્રભુ તમને હું ગર્ભમાં ધારણ કેવી રીતે કરું? તમે મારા દીકરા તરીકે આવો, મારા પુત્ર તરીકે, મારા બાળક તરીકે આવો અને તમારી બાળક જેવી લીલાઓનું મને દર્શન કરાવો. અને આમ આ માં છે. હા, અને માની વાત કરવામાં જઈએ ને આપણે તો માની એક વાત મને યાદ આવે. એક હરણી હતી. હા, અને એ હરણી હતી ને, એને
તાજી વિયાયેલી હરણી હતી. એના 2 બચ્ચા હતા. એને એક નાની અમથી બખોલમાં મૂકીને હરણી ચારો ચરવા માટે વિયાઈ હતી, પ્રસૂતિ થઈ હતી એટલે ભૂખ લાગી હતી. એક ચારો ચરવા માટે બહાર નીકળી જંગલમાં જ્યાં બહાર નીકળી ત્યાં તો હરણીની સામે એક શિકારી આવ્યો અને શિકારી જ્યાં એની સામે આવ્યો ને એની સામે તીર ધારણ કરીને ઊભો રહ્યો. જ્યાં ધનુષને બાણ ચલાવવાની તૈયારી કરી છે ત્યાં હરણીની નજર પડી છે ચરતા ચરતા કે અહો, મારું મૃત્યુ તો મારી સામે આવીને ઊભું છે. અને આમ જ્યાં શિકારીને જોયો છે ત્યાં હરણીના મુખેથી વાચા પ્રગટ થઈ છે. હવે આપણી કથાઓમાં ઘણીવાર એવું આવે છે કે હરણને વાચા નીકળી, વાઘને વાચા ફૂટી. હા, ત્યારે જ્યારે જેને શ્રદ્ધા નથી ને ભગવાનમાં, એક એના મનમાં તર્ક થાય કે હરણ કેવી રીતે બોલે. હરણ એ રીતે બોલે કે આપણે જેમ ભગવાનની શ્રદ્ધાથી વિચાર કરીએ છીએ ને કે ભગવાન છે, મૂર્તિમાં ભગવાન છે, આમ જેમ સ્વીકારીએ છીએ ને એ જ રીતે ભગવાનની દયા હોય ને તો બધું જ શક્ય છે. હા, રાઈને પહાડ બનાવવો ને એ ભગવાન માટે અશક્ય નથી. રંકને રાજા બનાવવાને એ ભગવાન માટે અશક્ય નથી. અને અહીંયા આ હરણી જ્યારે જોયું છે કે શિકારી મારી સામે છે, એને વાચા ફૂટી છે, વાચા ફૂટતાની સાથે જ એણે શિકારીના પગમાં નમન કરીને કીધું છે, મને છોડી દે ભાઈ, મને છોડી દે. હા, તું બહુ દયાળુ લાગે છે, તું મને છોડી દે. ત્યારે શિકારીએ હસતા હસતા કીધું છે, તું મને ગમે તેટલી ફોસલાવે, ગમે તેટલી બહેલાવે, પણ હું તારી વાતોને માનવાનો નથી. હું તો મારા હાથમાં આવેલો શિકાર છોડવાનો નથી. અને આમ જ્યાં ફરીથી એણે શિકાર કરવાની તૈયારી કરી છે ને એવા સમયે હરણીએ કીધું છે કે જો ભાઈ તું મને ના છોડી શકે ને તો મને એક કામ મારું છે એ પૂરું કરવા દે. પછી હું પાછી આવું ત્યારે તું મારો અહીંયા શિકાર કરજે, મારું હરણ કરી લેજે, મારો વધ કરી લેજે. આમ જ્યાં પૂછવામાં આવ્યું શિકારી દ્વારા, શું પૂછ્યું શિકારીએ કે તું જશે અને પાછી આવશે એમાં વિશ્વાસ કેવી રીતે કરવો. અને ત્યારે હરણીએ કીધું છે કે જો હું જૂઠું બોલું ને તો મારો જન્મ કળિયુગમાં થાય. એટલે આ વિચાર જો. હા, કોઈ ગુણીજને આ લખ્યું છે કે હરણીએ કીધું વચન આપતા કે જો હું જૂઠું બોલું તો મારો જન્મ કળિયુગમાં થાય. તો આપણે કેટલા પાપી કે આપણો કળિયુગમાં જન્મ થયો છે. અને એ કળિયુગમાં જન્મ થવા પછી એટલા પુણ્યશાળી ખરા જ કે ભાગવતજીમાં બેઠા છે અને આ સંન્યાસ આશ્રમના સાક્ષાત દેવોની સામે બેઠા છીએ. હા, એ પણ 3-3 કલાકથી. અહીંયા હરણીએ કીધું કે ભાઈ હું તને વચન આપું છું, મારા નાના 2 બાળક બખોલમાં મૂકીને આવી છું. હજુ જન્મતાની સાથે એમને છોડીને આવી છું. જન્મ્યા પછીનું પહેલું અમૃત પણ એને મેં પીવડાવ્યું નથી. તો મને છોડી દે, હું એને અમૃત મારું ધાવણ ધવડાવીને તરત પાછી આવીશ. આ હરણીને છોડવામાં આવી છે. હરણી બખોલમાં ગઈ છે. માનું આવું ચિંતાતુર દ્રશ્ય જોઈને, મુખડું જોઈને આ નાના બાળકો હતા એમણે પૂછ્યું છે, માં તું આટલી મોડી કેમ આવી, મોડી આવી અને પાછી ચિંતામાં કેમ છે? આમ જ્યાં હરણીના બાળકોએ પૂછ્યું ને ત્યારે માએ કીધું છે કે બેટા તમને આ ધાવણ ધવડાવીને અમૃત પીવડાવીને મારે પાછું જવાનું છે અને મારે વધ થવાનું છે. એક શિકારી મારી રાહ જુએ છે. આવું વાત કરી છે ત્યારે નાના બચ્ચાઓએ જીદ કરી છે અને બચ્ચા પણ માની સાથે ચાલ્યા છે. બચ્ચા આવ્યા છે હરણીની સાથે, શિકારીની સામે ઊભા છે. સામે ઊભા રહીને જ્યાં માં કહે છે મને તીર મારો, હવે મને તમે વધ કરો, ત્યારે હરણીના બચ્ચાએ કીધું છે સાથે સાથે કે ના, માને પહેલા ના મારશો. હરણીના બચ્ચા ધ્યાનથી સાંભળજો, દર્શન કરજો. હરણીના બચ્ચાએ શું કીધું છે? મારી માને પહેલા ના મારશો. ત્યાં હરણીએ કીધું છે મને મારો. બીજી બાજુ હરણીના બચ્ચાએ કીધું છે અમને પહેલા મારો. અમને પહેલા મારશો ને તો એક કામ થશે. જ્યારે શિકારીએ પૂછ્યું છે કે શું કામ થશે, તમને પહેલા મારવાથી મને શું લાભ થશે? ત્યારે હરણીના બચ્ચાએ કીધું છે સાંભળજો ધ્યાનથી. શું કીધું છે કે જો અમને પહેલા મારશો ને તો અમે જ્યારે સ્વર્ગમાં જઈશું ને અને અમે સ્વર્ગમાં ફરતા આવીશું ને ત્યાં તમે પાછળથી મારી માને તમે મારી નાખશો ને તો મારી મા પાછળથી સ્વર્ગમાં આવશે ને તો અમે સ્વર્ગની ભીડમાં ક્યાંક અટવાતા આવીશું ને મારી મા પાછળથી આવશે ને તો અમને ઓળખી જશે અને મને પકડી લેશે ને મને હૃદયથી લગાવશે મારી મા, અને અમને આમ પાછી અમારી મા મળી જશે. અને જો તમે પહેલા મારી માને મારી નાખશો અને મારી મા સ્વર્ગમાં જતી રહેશે અને પાછળથી અમને મારશો ને અમે સ્વર્ગમાં જઈશું ને તો અમે જઈને મારી માને ઓળખી શકીએ એટલી અમારી હેસિયત હજુ નથી, હજુ અમે નાના છીએ. આમ હરણીના બચ્ચાએ વાત કરી છે. આ માં હોય છે કે હજારો હોય ને એમાં પોતાના બાળકને ઓળખી જાય.
હા, નાનું બાળક જન્મે ને એને રાત્રે એ રડે ને એ પહેલાં 5 મિનિટ પહેલાં એની માને ખબર પડી જાય કે મારા બાળકને કાં તો ભીનું કર્યું છે, ગંદુ કર્યું છે, અને કાં તો એને ભૂખ લાગી છે. આ 5 મિનિટ પહેલાં જાગે ને એ માં છે. હા, એટલે જ કહે છે કે માં તે માં, બીજા બધા વગડાના વા. અહીંયા આવો, 8મો ગર્ભ રહ્યો છે. ભગવાનને વિનંતી કરવામાં આવી છે કે તમે હવે ભગવાન મારા ગર્ભમાં સ્થાપિત થાઓ. ભગવાન સ્થાપિત થયા છે અને આગળ ચાલતા કહેવાય છે કે પૂરા સમય થતા મધુર માસ એવા શ્રાવણ માસની અષ્ટમીનો સમય આવ્યો છે. મધ્યરાત્રિનો સમય છે. બધું જ વાતાવરણ મધુર બન્યું છે. પક્ષીઓનો કલરવ રાત્રે થયો છે. ચંદ્રમા પૂર્ણ પ્રકાશ આપી રહ્યા છે. એવા સમયે રાત્રિના સમયે કમળો ખીલ્યા છે. સુગંધિત વાતાવરણ થયું છે. પવનની લહેરો વાઈ છે સુગંધિત. એવા સમયે ભગવાને દેવકીજીના ખોળામાં જન્મ લીધો છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. अपने अपने मात पिता की जय. મા દેવકી પોતાના લાલના મુખડાને ચુંબન કરી રહી છે. એને જોઈ રહી છે આ મુખારવિંદને, જે બાળક શ્યામ વર્ણનું છે, ઘુંઘરાળા વાળ છે, મોટા મોટા નેત્રો છે, નાના નાના હાથ અને પગ છે. એવું નાનકડું અમથું બાળક મા દેવકીના ખોળામાં રમી રહ્યું છે. ને એવા સમયે વસુદેવજીએ એક નાનકડી અમથી ટોપલીમાં આ બાળકને લીધું છે અને વિચાર કરી રહ્યા છે કે શું કરું હવે, આને કેવી રીતે હું સાચવું. એવા સમયે આકાશવાણી થઈ છે. આકાશવાણીમાં કહેવામાં આવ્યું છે કે આ બાળક જે છે ને એને લઈને તમે ગોકુળ જાઓ અને ગોકુળ જઈને નંદ બાવાના ઘરે યશોદાજીના ખોળામાં આ બાળકને અર્પણ કરજો. અને ત્યાં જે યોગમાયાએ જન્મ લીધો છે ને, અવાજ ના કરશો, વાતો પછી કરજો. તો જે બાળક ત્યાં જન્મ્યું છે યોગમાયા, એ દીકરીને લઈને તમે પાછા આવજો. આમ જ્યાં વસુદેવજીને કહેવામાં આવ્યું છે, વસુદેવજીએ પૂરો ભગવાન ઉપર ભરોસો કરીને બાળકને ટોપલામાં ધારણ કર્યો છે. આ લાલાને ટોપલામાં લઈને વસુદેવજી ચાલ્યા છે. જ્યાં થોડાક આગળ ચાલ્યા છે ને, ત્યાં એમને જે બંધાયેલી સાંકળોના બંધન હતા એ બધા તૂટીને નીચે પડ્યા છે. આ ભગવાનની યોગમાયા છે. આ નાનો લાલો છે પણ સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. આગળ જતા જે બંધ દરવાજા હતા, મોટા મોટા તોતિંગ દરવાજા હતા, એ બધા દરવાજાના તાળા તૂટીને નીચે પડ્યા છે. આગળ જ્યાં વસુદેવજી ટોપલામાં બાળકને લઈને, લાલાને લઈને આગળ વધ્યા છે, તો થોડાક આગળ ચાલતા જે બધા દૂતો અહીંયા બેઠા હતા દરવાજાની પાસે અને પહેરો ભરી રહ્યા હતા રક્ષા કરવા માટે કે ક્યાંક એ બાળકને મૂકી ન આવે બીજી જગ્યાએ, વસુદેવજી એમ વિચાર કરીને જ્યાં મૂકવામાં આવ્યું હતું ત્યાં જે દૂતો બેસાડવામાં આવ્યા હતા રક્ષા માટે, એ બધા દૂતોને અહીંયા યોગમાયા દ્વારા નિંદ્રા આવી છે અને નિંદ્રામાં પોતે ભાન ભૂલી ગયા છે, દેહનું ને સૂઈ ગયા છે. વસુદેવજી આગળ ચાલ્યા છે. મા યમુનાજીના ખોળા આગળ આવ્યા છે કિનારે. વસુદેવજી ટોપલામાં લાલાને લઈને ઊભા રહ્યા છે. વિચાર કરે છે કેમ કરીને આટલા નાના બાળકને ગોકુળ સામે પાર લઈને લઈ જાઓ. હા, અને આમ જ્યાં વિચાર કરી રહ્યા છે ત્યાં એમને વિચાર આવ્યો છે કે જેમણે મને આકાશવાણી કરી છે એ જ આગળ રસ્તો કરશે. દરેક વ્યક્તિએ એ વિચારવું જોઈએ કે મને જેણે જન્મ આપ્યો છે ને એ જ મારું જીવન ચલાવી રહ્યું છે. પણ આપણે નાદાન અને મૂર્ખ છીએ, અજ્ઞાની છીએ કે ચિંતા આપણે કરીએ છીએ અને ચિંતા કરીને એણે જે વ્યવસ્થા કરી છે ને એમાં આપણે વિઘ્ન નાખીએ છીએ અને એટલે આપણું નસીબ, આપણી તકલીફો થાય છે. હા, હંમેશા ભગવાન ઉપર વિશ્વાસ રાખનાર વ્યક્તિ ક્યારેય પણ તકલીફમાં આવતો નથી. આ વાત આગળ ચાલતા વસુદેવજીએ વિચાર કરી છે કે જ્યારે ભગવાને આટલે સુધી લઈ આવ્યા છે ને આગળ પણ લઈ જશે. અને એમણે ધીમેથી પોતાનો જમણો પગ જમનાજીમાં મૂક્યો છે. જ્યાં જમનાજીમાં પગ મૂક્યો છે ત્યાં તો જમનાજી વધારે હિલોળા લેવા માંડ્યા છે અને ઘોર ઘોર અવાજ કરતા ઉછાળા માંડવા માંડ્યા છે. આ જમનાજીના સ્વામી છે જે આજે નાનકડા બાળક લાલાનું સ્વરૂપ ધારણ કરીને ટોપલામાં પોડ્યા છે. આમ પ્રભુને જોઈને જમનાજી વિચાર કરી રહ્યા છે, આજે મોકો છે, આજે સાક્ષાત ભગવાન સ્વામીને મારે ચરણોને સ્પર્શ કરવાનો સમય છે અને આ મોકો, આ સમય હું જો ભૂલી જાઉં ને તો બીજો સમય ક્યારે આવશે, ક્યારે આવી તક મળશે, જીવનમાં તક મળે એ પકડવી આ જમનાજી બતાવે છે. હા, અને અહીંયા જમનાજી હિલોળા લેતા ઉફાણ પર આવ્યા છે, પૂર આવ્યું છે. એવા સમયે વસુદેવજી ગભરાયા છે અને જ્યારે પોતાના પિતાને ગભરાયેલા જોયા છે ત્યારે લાલાએ પોતાનો જમણો પગ નીચે લટકાવ્યો છે ટોપલામાંથી અને નીચે જ્યાં પગ લટક્યો છે ભગવાનનો, લાલાનો, બાલકૃષ્ણનો, ત્યારે યમુનાજીએ આમ ઉફાન કરીને પોતે કૂદકો મારીને ભગવાનના ચરણને સ્પર્શ કરીને પોતાના માથે ચડાવી લીધા છે આંચકા. અને આમ ભગવાનને જ્યાં પોતાના
સ્વામીના ચરણના સ્પર્શ થયા છે, ત્યાં માં જમનાજી શાંત થયા છે, બે ભાગમાં વેચાયા છે. આમ વસુદેવજી ટોપલામાં લાલાને લઈને આગળ વધી રહ્યા છે. આગળ વધ્યા અને ગોકુળમાં આવ્યા છે. ગોકુળમાં બધા નિંદ્રાધીન છે, કારણ કે યોગ માયાએ બધાને નિંદ્રા આપી છે. અને આમ જતા આગળ જતા નંદ બાવાના આશ્રમમાં એમના ઘરમાં પ્રવેશ કર્યો છે, મહેલમાં પ્રવેશ કર્યો છે. આમ જોયું છે મહેલના દરવાજા બધા ખુલી ગયા છે. જઈને જોયું છે માં જશોદાજી પોઢી રહ્યા છે અને એમના ખોળા આગળ, એમના પડખા આગળ એક નાનકડી અમથી દીકરી રમી રહી છે. આ જે વસુદેવજી છે એમણે પોતે ટોપલો મૂક્યો છે, નાનો લાલો હતો તે માં જશોદાજીના એક તરફના પડખામાં મૂક્યો છે અને બીજી બાજુના પડખેથી જે આ યોગમાયા હતા એને ટોપલામાં લઈને પોતે પોતાના સ્થાન તરફ એટલે મથુરા તરફ રવાના થયા છે. અને આ બાજુ કંસને ખબર પડી છે. કંસે વિચાર કર્યો છે 8મો ગર્ભને એનો બાળક આવી ગયા છે. આ વસુદેવજી પાછા આ કાળાગ્રહમાં કંસને ખબર પડી છે. કંસ દોડતો આવ્યો છે. આવીને જોયું છે કે નાનકડી બાળકી છે. એણે બે પગ પકડીને જ્યાં એને શિલા પર મારવા માટે કર્યું છે ત્યાં તો આ બાળકી જગદંબા જોગમાયા આકાશમાં ઉડી ગઈ છે. અને આકાશમાં ઉડીને એણે આકાશવાણી કરી છે, હે મૂર્ખ, હે અજ્ઞાની નરાધમ, તારો કાળ તો 8મા ગર્ભ તરીકે જન્મ લઈ ચૂક્યો છે. વ્રજમાં એ ઘૂમી રહ્યો છે, જા એને મારી શકે તો માર. આમ કરીને માં જગદંબા અદ્રશ્ય થયા છે. બોલીએ જગદંબે અંબે માત જય. अपने अपने मात પિતા કી જય. આ બાજુ જશોદા મૈયા સૂતા છે અને નંદ બાવા એવા સમયે પરોડિયાના પ્રભાતે બ્રહ્મ મુહૂર્તમાં ગૌ માતાઓની સેવા કરે છે. કહેવાય છે કે 9 લાખ ગાયો જેના ઘરે હતી એવા નંદ બાવા હતા. અને નંદ બાવાની ઉંમર લગભગ જશોદામાં અને નંદ બાવા 90 વર્ષના હતા એવી વાત કહેવામાં આવે છે. ને ત્યાં સુધી એમને બાળક નહોતા, પણ ધન્ય એવા બાવા નંદ બાવા અને મા જશોદા કે આટલા વર્ષે લાલાએ એમને પસંદ કર્યા છે. અને નંદ બાવાએ જશોદામાની સેવા માટે પોતાની બહેનને અહીંયા બોલાવી છે અને કીધું છે કે તું તારી ભાભીની સેવા કરજે અને લાલો આવે કે લાલી આવે પછી તને તારું દાપું આપીશું, પછી તું તારા ઘરે જજે. આમ જ્યાં વાત કરવામાં આવી છે, પ્રભાત થવાની તૈયારી છે. આ બ્રહ્મ મુહૂર્તમાં નંદ બાવા ગૌશાળામાં બેઠા છે. જશોદામાં પોતે ઊંઘમાં છે, નિંદ્રામાં છે યોગમાયા દ્વારા. અને એવા સમયે અહીંયા આ જે ફોઈ આવી છે ને નંદ બાવાની બહેન, એ નંદાએ જોયું છે કે આ માં જશોદાના કક્ષથી એકદમ તેજ બહાર નીકળી રહ્યું છે. અને આ તેજને જોઈને આ નંદા જે ફોઈ છે એ જશોદા માતાના કક્ષમાં ગઈ છે. ત્યાં એને કાનમાં અવાજ બાળકના રડવાનો આવ્યો છે. દોડતી દોડતી એ કક્ષમાં ગઈ છે ને જોયું છે કે નાનકડો અમથો લાલો માં જશોદાજીના પડખામાં સૂતો સૂતો રડી રહ્યો છે. અને દોડતી દોડતી એ ગઈ છે ગૌશાળામાં. જઈને નંદ બાવાને કહી રહી છે, હે ગયો ભૈયા, है गयो भैया, है गयो लालो, है गयो, बधाई हो भैया, आपको बधाई हो, सबको बधाई हो भैया, लालो है गयो. आप सर्वे ने बधाई वगाड़ो. आप सर्वे ने बधाई કે લાલાના જન્મ થયા છે. અને બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, લાલો થયો છે જશોદાને. બધાઈ હો, તમને બધાઈ હો. बधाई हो, बधाई हो.
राधे